विद्यार्थी मित्रों, તમે હજુ સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો અને જેથી મારા વિડિયોનું નવું નોટિફિકેશન તમને મળતું રહે અને આ વિડિયો જો તમને પસંદ આવે તો લાઈક કરી અને વધુને વધુ વિદ્યાર્થીને તમે શેર કરો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12મા ધોરણનું એક નવું ચેપ્ટર 5મા નંબરનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ। ચુંબકત્વ અને દ્રવ્ય, मैग्नेटिक फील्ड अने एनी असरों आ बधी चर्चा आपणे आ पाठ में करीशुं। पहला तो आपणे समझीए कि आ चुंबकीय क्षेत्र क्यांथी आव्युं ने केवी रीते आव्युं। तो आ चुंबकीय क्षेत्र आपणा जे मनुष्यनी जे जातिनी उत्क्रांति थई, आ पृथ्वी पर मनुष्य आव्यो ए पहला आ चुंबकीय क्षेत्र हतुं। तेम कहेवाय कि आ ब्रह्मांडनी उत्पत्ति साथे चुंबकीय क्षेत्र जोडायेलुं छे। ब्रह्मांड में दरेक स्थळे चुंबकीय क्षेत्रनी असर होय छे। तो मानव जातनी उत्पत्ति करता पण चुंबकीय क्षेत्र एनाथी पण जूनुं छे। एम कहेवाय छे कि ईसुनी पूर्वे 600नी सदीमां मैग्नेशिया नामनो द्वीप छे, एक टापू छे अने टापू पर भरवाड़ो गेटा बकरा चराववानुं काम करता अने एमनी फरियाद हती कि अमारी जे लाकड़ी है एनो नीचेनो जे भाग है जमीन साथे चोटे छे। अथवा ए जमाना में चंपल पहेर्या होय, चंपल एटले केवा लाकड़ाना होय, कदाच खिल्ला मारेला अने जमीन साथे चोटे छे। आ प्रकारनी एमनी फरियाद हती। आ फरियादना अनुसंधानमां त्यां तपास थई अने एक खनिज मळी આવ્યું અને આ મેગ્નેશિયા દ્વીપ પરથી આ ખનિજનું નામ આપ્યું મેગ્નેટ, જેને આપણે ચુંબક કહીએ છીએ। એ રીતે ભારતની અંદર પણ જમ્મુ કાશ્મીર અને લડાખ પાસે એક હાઈવે પર એક મેગ્નેટિક હિલ છે। મિલિટરીનો જવાન ત્યાં વાહન ન્યુટ્રલમાં મૂકી દે, કોઈ ઢાળ નથી, छता पण ए वाहन भारे वाहन पण धीमे धीमे ए टेकड़ी तरफ खेचाय छे। એટલે એ ટેકરીમાં કુદરતી ચુંબક છે, તેથી લોખંડ જેવી વસ્તુને આકર્ષે છે। આવી જ ઘટના કચ્છની અંદર ભુજથી એક કાળો ડુંગર આવે છે અને ત્યાં જતા રસ્તામાં કેટલાક બોર્ડ માર્યા છે ભૂચુંબકીય વિસ્તાર। એનો અર્થ એવો થાય કે જમીનમાં આ ચુંબકીય ખનિજો એ પ્રાપ્ત થતી હોય આ પ્રકારનો વિસ્તાર છે। ईस्वीसन 4000 वर्ष पूर्व एक राजा युआन टी एने एक रथ बनाव्यो अने रथ पर एवं एक स्टेच्यू बनाव्युं हतुं जे मूवेबल हतुं, फरी शके तेवुं अने ए स्टेच्यूनी आंगળી दक्षिण दिशामां रहेती हती। એટલે ગમે જે મૂર્તિ બનાવી હતી ને એ મેગ્નેટની હતી। એ સમયે જે લોકો હોય, કારીગરો હોય, એના જોડે એ મેગ્નેટની મૂર્તિ બનાવી અને આંગળી દક્ષિણ દિશામાં રહેતી અને એના પરથી દિશા નક્કી કરી એને બાજુના દેશ ઉપર હુમલો કર્યો। ધુમ્મસવાળું વાતાવરણ હોય અને દૂર સુધી જોઈ ન શકાય, પણ દિશા ઉપરથી એને બીજા દેશ ઉપર હુમલો કરી એ દેશને એને હરાવી દીધો। ચીનના નાવિકો પાસે એવું નોલેજ હતું કે ચુંબકને આ રીતે મુક્ત રીતે લટકાવો તો ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય અને એના પરથી એ વહાણ વટુ કરવાનું કામ કરતા। દરિયાની અંદર છે ને દિશા નક્કી કરવી બહુ અઘરી હોય છે। એ જમાનામાં ડાયરેક્શનનું નોલેજ એ ચીનના નાવિકો પાસે એમને ખબર હતી કે ચુંબકને મુક્ત રીતે લટકાવો તો ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય, સૂર્ય પરથી પૂર્વ પશ્ચિમ દિશા મળે, બાકીની દિશા પણ નક્કી થઈ જાય અને આ રીતે દરિયાની અંદર વહાણ વટુ કરતા। आ प्रकारનું नॉलेज पण एमनी पासे हतुं। गोबीनुं रण होय, ए क्रॉस करवुं होय तो पण दिशा माटे मैग्नेटनो उपयोग करातो। ईस्वीसन 1600 में डॉक्टर विलियम गिलबर्ट एक अंग्रेज वैज्ञानिक छे। एने चुंबक अंगेनुं आखुं पुस्तक लख्युं। चुंबकना प्रकार लख्या, चुंबकने मुक्त रीते लटकावो तो केवी रीते स्थिर थाय, चुंबकने टुकड़ा करो तो शुं थाय, आवी तमाम बाबतो एने लखी अने पृथ्वीनुं चुंबकीय क्षेत्र पण एने समजाव्युं। एने पोतानी प्रयोगशाळामां पृथ्वीनुं एक मॉडल बनाव्युं અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કયું હોય, કયા સ્થળે
એની પણ માહિતી આપી. એ જે ચુંબકીય ગ્રાફ આપ્યો હતો એમાં એક સામાન્ય ભૂલ દૂર કરો તો વિલિયમ ગિલ્બર્ટે જે ઈસવીસન 1600માં જે ગ્રાફ આપ્યો હતો એ ગ્રાફ આજે પણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે સાચો છે. આજે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એના જ કારણે અરોરા બોરિયસિસ જેવી ઘટના બને જેને નોર્ધન લાઇટ કહેવાય. નોર્થ પોલ હોય ને ત્યાં પ્રકાશના મોટા મોટા પડદા રચાય અને આ પ્રકારની ઘટના પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એના માટે જવાબદાર છે. આવી ઘટના રચાય. આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં મોટા ફેરફારો થતા જાય છે. આજે કેટલાક બર્નિંગ ટોપિક કહેવાય ને એમાં એક બર્નિંગ ટોપિક અર્થ મેગ્નેટિક ફિલ્ડ પણ છે. જો પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર ગુમાવી દે તો એમ કહેવાય છે કે મંગળ પાસે ચુંબકીય ક્ષેત્ર હતું. આજે મંગળના ગ્રહ પર ચુંબકીય ક્ષેત્ર નથી, જીવન પણ નથી. એમ પૃથ્વી પણ જો ચુંબકીય ક્ષેત્ર ગુમાવી દે તો એમ કહી શકાય કે મંગળના ગ્રહની જેમ પૃથ્વી પણ અવકાશમાં ફરતો એક પદાર્થ થઈ જાય. બ્રહ્માંડમાંથી કેટલાય વિકિરણ આવે ને એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના કારણે સપાટી પર નથી આવી શકતા. એટલે આપણા જીવન માટે કેટલી બાબતો જવાબદાર છે એ પૈકી આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ જવાબદાર છે. જે અમેરિકાની શોધ કરી કોલમ્બસ, જ્યારે દરિયાઈ માર્ગે ગયો અને અમેરિકાની નજીક હતો ત્યારે એને દરિયામાં પ્રકાશ જોયો. એને પોતાના પુસ્તકમાં પણ લખ્યું હતું કે મેં દરિયામાં પ્રકાશ જોયો. અને અત્યારે એને બર્મુડા ટ્રાયેંગલ તરીકે આપણે ઓળખીએ છીએ. અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં જે મોટા ફેરફાર થાય આ બર્મુડા ટ્રાયેંગલ પાસે સૌથી મોટો ફેરફાર થાય છે. આ પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર ધીમે ધીમે ઘટતું જાય છે. એના પોલ, નોર્થ પોલ, સાઉથ પોલ ચુંબકીય એ પણ અમુક સમયના ગાળે ઉલટાય છે. આવી ઘણી બધી ઘટનાઓ છે. પૃથ્વી કેમ ચુંબકીય ક્ષેત્ર ધરાવે, તો આવા ઘણા બધા પ્રશ્નોનો જવાબ આપણે આ પાઠમાં વિચારીશું. આ એક પ્રસ્તાવના છે. હવે આપણે સમજવાનું કે આ જે મેગ્નેટ છે એના પ્રકાર કેટલા હોય, કેવી રીતે હોય એની આપણે ચર્ચા કરીશું. તો ચુંબકના 4 પ્રકાર જે તમે જાણો છો, ગજ્યો ચુંબક, નાળ ચુંબક, સોયાકાર ચુંબક, એ રીતે 4 પ્રકારો છે. ચુંબકને આપણે મુક્ત રીતે લટકાવીએ તો ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય એનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને ચુંબકનું દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય. આ રીતે ચુંબકને ગમે તેટલા ટુકડા કરી દો, ગમે તેવા આકારનું ચુંબક હોય, હંમેશા એને 2 ધ્રુવ હોય, એક N અને S. ગમે તેટલા ટુકડા કરો, નાના રજકણ જેટલા ટુકડા કરો તો પણ હંમેશા મેગ્નેટિક મોનોપોલ ક્યારેય શક્ય નથી. આ જે ચુંબક છે એનો N માંથી ક્ષેત્રરેખા નીકળે, S માં દાખલ થાય અને અંદરના ભાગમાં S થી N માં આવે. આ રીતે એક બંધ ગાળો રચાય તો ચુંબકીય ક્ષેત્રરેખાની પણ આપણે ચર્ચા કરીશું. પેલા કોઈ મેગ્નેટ હોય, આ બહાર મેગ્નેટ દોરું છું, બહાર મેગ્નેટ એટલે ગજ્યો ચુંબક. આ ગજ્યા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય છે. ક્ષેત્રરેખા N માંથી નીકળી અને S માં દાખલ થાય, N માંથી S માં, અને અંદરના ભાગમાં S થી N માં આવે. જ્યારે વિદ્યુત ડાયપોલ હોય ને એમાં પ્લસ Q માંથી ક્ષેત્રરેખા નીકળે અને માઇનસ Q માં દાખલ થાય. આ રીતે પ્લસ Q માંથી નીકળે, માઇનસ Q માં દાખલ થાય, બંધ ગાળો ન રચાય. આ જ ડિફરન્ટ છે ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ વચ્ચે. અહીંયા મેગ્નેટિક મોનોપોલ શક્ય નથી. એકલો N ધ્રુવવાળો ચુંબક, એકલો S ધ્રુવવાળો ચુંબક ક્યારેય શક્ય નથી. જ્યારે અહીંયા એકલો પ્લસ Q વીજભાર મળે, એકલો માઇનસ Q વીજભાર મળે, સ્વતંત્ર મળે. જ્યારે અહીંયા N અને S અલગ ન મળે. અહીંયા બંધ ગાળો રચાય, અહીંયા બંધ ગાળો ન રચાય. એટલા માટે અહીંયા આ પ્રકારનું સંકલન જે આગળ જતા આવશે, B સદિશનું રેખા સંકલન હંમેશા 0 જ થાય. જ્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન
એ શૂન્ય થવું જરૂરી નથી, શૂન્ય થાય ખરું અને ન પણ થાય. આ જ ડિફરન્ટ ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ વચ્ચે અને આ પ્રકારનો ફેરફાર. કોઈ સોલેનોઇડ હોય એનું ચુંબકીય ક્ષેત્ર પણ આ પ્રકારનું હોય. સોલેનોઇડ તમે જાણો છો અવાહક નળાકાર, અને એના પર હેલિકલ આકારે તાર વીટેલા હોય બિલકુલ પાસે, અને આ તારમાંથી પ્રવાહ પસાર કરો ને તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય. માનો કે N ધ્રુવ અને આ S ધ્રુવ, તો આ જ રીતે હોય. અંદરના ભાગમાં S ની N તરફ. અહીંયા પ્રવાહ દેખાતો નથી, અહીંયા પ્રવાહ દેખાય છે અને ચુંબકીય ક્ષેત્ર છે. એટલે હંમેશા મગજમાં એક ખ્યાલ બરાબર બેસાડ દો કે ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ કોણ ગતિમાન વીજભાર, એટલે વિદ્યુત પ્રવાહ. વીજભાર ગતિ કરે એટલે પ્રવાહ કહેવાય, અને વિદ્યુત પ્રવાહ એ ગતિમાન વીજભાર એનું ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ કહેવાય. જેમ ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર એનું ઉદ્ગમ કોણ પદાર્થ, વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ કોણ તો કે વીજભાર, અને એમ ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ કોણ તો ગતિમાન વીજભાર. ભલે આ મેગ્નેટ હોય, ભલે આપણે પ્રવાહ દેખાતો નથી, પણ અંદરના ભાગમાં પ્રવાહ ગણાય. પરમાણુ હોય ને એમાં ઇલેક્ટ્રોન કક્ષીય ગતિ કરે, બધા એક જ દિશામાં. તેથી એના કારણે આ ચુંબકીય ક્ષેત્ર હોય. જેમ સોલેનોઇડમાં પ્રવાહ દેખાય છે એના જ જેવું ચુંબકીય ક્ષેત્ર આમાં છે. એટલે આ બંનેનું ચુંબકીય ક્ષેત્ર કેવું સમાન આવે. તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્ર રેખાના ગુણધર્મ કયા હતા? તો અહીંયા આપણે સ્પર્શક દોરીએ તો સ્પર્શક શું બતાવે? E સદિશની દિશા બતાવે. એમ ચુંબકીય ક્ષેત્ર રેખાનો પહેલો ગુણધર્મ, આ ચુંબકીય ક્ષેત્ર રેખા ઉપર તમે સ્પર્શક દોરો ને તો એ સ્પર્શક તે બિંદુ પાસે B સદિશની દિશા બતાવે. મેં અહીંયા સ્પર્શક દોર્યો તો આ સ્પર્શક B સદિશની દિશા બતાવે. અહીંયા સ્પર્શક દોરો તો આ B સદિશની દિશા બતાવે. B ને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર. B ને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, B ને ચુંબકીય પ્રેરણ. B નો એકમ કયો? ટેસ્લા, કેપિટલ T. નાનો એકમ ગોસ, કેપિટલ G. ટેસ્લા અને ગોસ વચ્ચેનો સંબંધ 10⁴ નો. 1 ટેસ્લા બરાબર 10⁴ ગોસ. આ રિલેશન છે. ટેસ્લા કોની જગ્યાએ લખાય? તો F BIL. વિચારો સૂત્ર. B ને સૂત્ર કરતા બનાવો તો ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર. એની જગ્યાએ લખાય ટેસ્લા, પછી એમ્પિયરની જગ્યાએ કુલમ. બધા સંદર્ભમાં આપણે એવું લખી શકીએ. તો ફાઈ બરાબર AB. તો વેબર પ્રતિ મીટર સ્ક્વેર બરાબર પણ ટેસ્લા થાય. આવી વાત પણ આગળ જતા અહીંયા સમજશું. જેમ વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને છેદે નહીં, તેમ ચુંબકીય ક્ષેત્ર રેખા પણ એકબીજાને છેદે નહીં. જો આ ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને છેદે ને તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક મળે. તેથી છેદન બિંદુ પાસે B સદિશની દિશા 2 થાય. એ શક્ય નથી. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ એકબીજાને છેદતી નથી. અહીંયા બંધ ગાળો રચાય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N માંથી નીકળીને ક્યાં જાય? S માં. અંદરના ભાગમાં S થી N માં બંધ ગાળો રચાય. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં બંધ ગાળો રચાતો નથી. N માંથી નીકળી અને ક્યાં જાય? S માં. અંદરના ભાગમાં S થી N માં બંધ ગાળો રચાય. ત્યાં બંધ ગાળો ન રચાય. એટલે હંમેશા પોઈન્ટ યાદ રાખવાના. અહીંયા બંધ ગાળો રચાશે, પેલામાં ન રચાય. અહીંયા કોઈ આપણે એકમ ક્ષેત્રફળ વિચારીએ તો એકમ ક્ષેત્રફળમાંથી લંબ રૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B આપે. જો ક્ષેત્ર રેખા પાસે હોય તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પ્રબળ, અને સાપેક્ષમાં છૂટી હોય તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી? પહેલા કરતા નિર્બળ. સમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતર સરખા અંતરે. આ પ્રકારની વાત આ બધે એક સામાન્ય પ્રસ્તાવના જેવું કહેવાય. મોટા ભાગે પરીક્ષક આ પ્રકારની વાત પેપરમાં તમને ઓછી પૂછશે,
પણ ટૂંકા પ્રશ્નો માટે અમુક બાબતો આપણા પાસે નોલેજ હોવું જોઈએ. આજની આપણી પહેલી થિયરી જે મોસ્ટ આઈએમપી છે, સોલેનોઇડ, તેની અક્ષ પર કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એનું સૂત્ર મેળવવું, આ મોસ્ટ આઈએમપી થિયરી તૈયાર કરવી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન સમજો. વિદ્યુત પ્રવાહ પરિમિત લંબાઈનો સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધો. પરિમિત એટલે મર્યાદિત લંબાઈવાળું સોલેનોઇડ હોય ને એની અક્ષ પર, અક્ષ કોને કહેવાય? આને અક્ષ કહેવાય. અને અક્ષ પર આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું, આ પ્રકારનો પ્રશ્ન છે. સોલેનોઇડ એટલે તમને ખબર છે અવાહક નળાકાર, એના પર બિલકુલ પાસે હેલિકલ આકારે તાર વીંટેલો હોય, જેમ ફિરકી હોય એમાં દોરી વીંટાડીએ એ રીતે સ્પ્રિંગ જેવો આકાર, હેલિકલ, અને એને કહેવાય સોલેનોઇડ. આ સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર થાય, એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય એ સાબિત કરવાનો આ પ્રશ્ન છે. અને મોસ્ટ આઈએમપી પૂછી શકાય એવો પ્રશ્ન પરીક્ષાની અંદર. આ જે સોલેનોઇડ, એની અક્ષ પર r અંતરે આ p બિંદુ છે, સ્મોલ r અંતરે આ p બિંદુ છે અક્ષ ઉપર, ભૌમિતિક અક્ષ. અને p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું સોલેનોઇડના કારણે એ આપણે સાબિત કરવાનું. એટલા માટે આવો એક નાનો ખંડ લીધો, કેટલું? dx જાડાઈનું. એકમ લંબાઈ તો આટાની સંખ્યા સ્મોલ n, તો dx જેટલી જાડાઈ, તો આટલા ભાગમાં આટાની સંખ્યા કેટલી? તો આપણે શું કરીશું? આટલા ભાગમાં જે વિદ્યુત પ્રવાહ આધારિત આટા હોય એના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢીએ p પાસે. પછી આપણે સંકલન કરીએ અહીંયાથી અહીંયા, અને સમગ્ર સોલેનોઇડના કારણે p પાસે ચુંબકીય ક્ષેત્ર શોધીએ. હંમેશા ફિઝિક્સમાં શું કરીએ છીએ કે સૂક્ષ્મ શોધીએ છીએ, સૂક્ષ્મના કારણે પછી સંકલન કરીએ છીએ. કેમ કે જ્યારે કોઈ પદ વેરિયેબલ હોય, દરેક તબક્કે બધી બાબતો બદલાતી હોય, ત્યારે હંમેશા સૂક્ષ્મ લઈએ. તેથી આ સૂક્ષ્મ નાનો ખંડ લીધો, એના કારણે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું. પછી સમગ્ર સોલેનોઇડના કારણે મેળવવું હોય તો પછી શું કરવાનું? એ જે સૂક્ષ્મ આવ્યું ને એનું સંકલન, આ લોઅર લિમિટ, આ અપર લિમિટ, અને p પાસે આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર મળી જશે. આકૃતિમાં એક સોલેનોઇડ છે, આકૃતિમાં દેખાય ને એ વર્ણન આપણે લખવાનું. એમાં એક નાનો ખંડ લીધો છે, નાનું ખંડ. નાના ખંડની જાડાઈ કેટલી છે? dx જેટલી જાડાઈ વાળો ખંડ છે. એકમ જાડાઈ તો આટાની સંખ્યા સ્મોલ n, તો dx જેટલી જાડાઈ, તો આમાં આટાની સંખ્યા કેટલી થશે? તો આટાની સંખ્યા બરાબર કેપિટલ N બરાબર સ્મોલ n dx. આટલા ભાગમાં આટાની સંખ્યા સ્મોલ n dx, એકમ જાડાઈ n, dx જાડાઈ n dx, આટલા ભાગમાં. હવે આટલા ભાગના કારણે p પાસે ચુંબકીય ક્ષેત્ર, વર્તુળાકાર રિંગ વાળી થિયરી તમે શીખેલા છો. સોલેનોઇડ પર શું છે? રિંગોનો સમૂહ છે. તો રિંગ વાળી થિયરીનું સૂત્ર યાદ કરીને વિચારી લખો કે આ નાના ખંડના કારણે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર dB બરાબર μ0 n I a સ્કેર અપોન 2 કૌંસમાં. હવે તમે જો આ અંતર r છે, આ જે નાનો ખંડ લીધો છે એક રિંગ જ થઈ, કેપિટલ N આટાવાળી, n dx આટાવાળી. આ રિંગથી આ p બિંદુનું અંતર કેટલું? r - x. અને થિયરી યાદ કરો રિંગ વાળી, તો છેદમાં શું આવતું હતું? જે રિંગથી અંતર હતું ને r - x નો વર્ગ વત્તા ત્રિજ્યા a સ્ક્વેર ની 3/2 ઘાત. વર્તુળાકાર રિંગ વાળી થિયરી યાદ કરો, n આટાવાળી, એમાં સૂત્ર નીચે r સ્ક્વેર આવતું. એ r સ્ક્વેર શું હતું? રિંગના કેન્દ્રથી અક્ષ ઉપરનું અંતર હતું, અથવા x જે ધારતા હોઈએ. અહીંયા અંતર કેટલું છે? r - x છે, તેથી આપણે આ લઈશું. r
મચ ગ્રેટર ધેન x અને r મચ ગ્રેટર ધેન e. r ની કિંમત x કરતા બહુ મોટી છે, a કરતા પણ મોટી છે, તો r ની સાપેક્ષમાં x અને a ને શું કરાય? અવગણાય. અવગણવા વાળી વાત કેવી હોય? કોઈ તમારી જોડે 1 લાખ રૂપિયા માંગતું હોય અને બીજા 5 રૂપિયા માંગતું હોય, તો 1 લાખની સાપેક્ષમાં 5 અવગણે. પણ માનો કે 10 રૂપિયા માંગતું હોય ને બીજા 5 રૂપિયા માંગતું હોય, તો 10 ની સાપેક્ષમાં 5 ને અવગણાય નહીં. એટલે અવગણવાનો અર્થ કેવો થાય? આ પદ બહુ મોટું હોય, સાપેક્ષમાં આ પદ ખૂબ નાના હોય. એટલા માટે આપણે x અને a ને અવગણીએ તો db બરાબર સૂત્ર શું થાય એ આપણે અહીંયા લખી દઈએ. db બરાબર μ0 કેપિટલ n ની જગ્યાએ શું લખી દઉં? સ્મોલ n dx. કેપિટલ N કુલ આટા જે આપણે નાનો ખંડ વિચાર્યો છે, આટાની સંખ્યા n dx I a સ્ક્વેર છેદમાં 2. x ને અવગણ્યો, a સ્ક્વેર ને અવગણ્યો, તો અહીં કેટલા થશે? r સ્ક્વેર. r સ્ક્વેર ની 3/2 એટલે 2 ઘાત ઉડી, r સ્ક્વેર. આ 2 ઘાત ઉડી ગઈ અને આ 3 ઘાત વધી, તેથી અહીંયા વધશે r ક્યુબ. ફરીથી પરિમિત લંબાઈ વાળું સોલેનોઇડ છે, તેની અક્ષ પર p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આ સોલેનોઇડમાં એક નાનો ખંડ લીધો, કેટલી જાડાઈ વાળો? dx જાડાઈ વાળો. આટલા નાના ખંડમાં આટાની સંખ્યા નક્કી કરી દીધી n dx. એકમ લંબાઈ તો આટાની સંખ્યા dx, તો dx n, તો dx લંબાઈ તો આટાની સંખ્યા કેટલી? n dx. જે સૂક્ષ્મ ખંડ છે એમાં આટલા આટા. આના કારણે સૂક્ષ્મ ખંડના કારણે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સૂક્ષ્મખંડથી p નું અંતર ત્રિજ્યા a, આ જે સોલેનોઇડ છે ને એની ત્રિજ્યા a છે, એનો વર્ગ, અથવા જે રિંગ દોરીને આપણે એની ત્રિજ્યા a કહેવાય, એનો વર્ગ 3/2. સ્મોલ r બહુ મોટો હોય, x અને a ની સાપેક્ષમાં x અને a ને અવગણ્યું, આ પ્રકારનું પદ. હવે આ શું આવ્યું? સૂક્ષ્મખંડના કારણે. હવે આપણે સમગ્ર સોલેનોઇડના કારણે શોધ્યું, તો આનું શું કરવું પડે? આપણે સંકલન કરવું પડે. સંકલન અહીંયાથી શરૂ થાય, અહીંયા પૂરું થાય. હવે તમે જો આ એક્ઝેક્ટ મધ્ય બિંદુ છે અને સંકલન તમે અહીંયાથી શરૂ કરો ને અહીંયા પૂરું કરો ને, તો અહીંયા તમારી કિંમત થાય -l થી x ની કિંમત -l થી અહીંયા કિંમત થાય x ની કિંમત +l. કોઈ જગ્યાએ તાર હોય અને અનંત લંબાઈ વાળો આ છેડો ઇન્ફિનિટી અંતરે અને આ છેડો ઇન્ફિનિટી અંતરે, અને તમે એના નાના નાના ભાગ પાડીને સરવાળો કરો તો l ની લિમિટ -∞ થી +∞ લેવાય. ભલે તમે જો ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી લો તો છેલ્લે જવાબ 0 થઈ જાય. એટલા માટે O મધ્ય બિંદુ છે. સંકલન અહીંથી શરૂ થયું, નાના નાના ભાગમાં સરવાળો થયો અને p પાસે ચુંબકીય ક્ષેત્ર મળ્યું. ક્યાં સુધી? અહીંયા સુધી. તેથી x ની કિંમત -l થી શરૂ થઈ +l સુધી આવા નાના નાના ખંડના કારણે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મળ્યું. તેથી આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આનું આપણે સંકલન કરીશું. આ સોલેનોઇડના કારણે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડના કારણે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B સંકલન dB. અહીંયા સંકલન b પ્રત્યે છે ને એટલે લિમિટ નહીં મૂકવાની. લિમિટ હંમેશા સંકલન જેના પ્રત્યે હોય એની જ લિમિટ આવે. હવે dB ની જગ્યાએ આ પદ મૂકી દો તો b μ0 અચળ, સ્મોલ n અચળ, I અને a સ્ક્વેર અચળ, છેદમાં 2r ક્યુબ અચળ, સંકલન dx. હવે સંકલન કોના પ્રત્યે થયું? x પ્રત્યે થયું, અને x ની કિંમત અહીંયાથી અહીંયા સુધી. તો અહીંયા લોઅર લિમિટ કઈ લેવાય? x બરાબર -l અને અપર લિમિટ x બરાબર +l. તેથી x બરાબર -l થી +l સુધીનું આપણે સંકલન કરીશું. તો b
म्यू जीरो स्मॉल एन आई स्क्वेर आई ए स्क्वेर अपॉन 2r³ चलो संकलन में कशुं ज नथी એટલે 1 ગણાય 1 ની જગ્યાએ x ની 0 ઘાત મુકાય સંકલનનો નિયમ યાદ કરો ઘાતાંકમાં 1 ઉમેરાય 0 માં 1 ઉમેરો એટલે કેટલા થાય 0 + 1 એટલે 1 અને છેદમાં 0 + 1 અને હંમેશા ટૂંકમાં જ યાદ રાખવાનું કશું જ ન હોય ને તો જેના પ્રત્યે સંકલન હોય એ સંકલનનો જવાબ અહીં સંકલન કોના પ્રત્યે છે x પ્રત્યે તેથી સંકલનનો જવાબ x અને આ લિમિટ x બરાબર -l થી x બરાબર +l હવે આપણે પહેલા કઈ લિમિટ મુકાય અપર પછી કઈ નિશાની આવે માઈનસ પછી લોઅર લિમિટ તો b = μ0 સ્મોલ n i a સ્ક્વેર છેદમાં 2r³ અને અહીંયા x ની જગ્યાએ l માઈનસ આ પ્રકારની લિમિટ મૂકવાની તો b બરાબર પદ શું થશે તો -l અને માઈનસ થી નીકળી જશે એટલે પ્લસ થઈ જાય એટલે કૌંસમાં શું થવાનું 2l થવાનું હવે આનું જ પદ આપણે નીચે લખીએ b = μ0 સ્મોલ n i a સ્ક્વેર કૌંસમાં 2l આ પ્લસ થઈ ગયા ને l અને l 2l થયા છેદમાં 2r³ આ પ્રકારનું પદ થઈ ગયું હવે ઉપર નીચે છે ને પાઈ વડે ગુણી નાખીને પાઈ વડે ભાગીએ થોડુંક આપણે ગોઠવણી કરીએ તો b = μ0 n i પાઈ વડે ગુણી દીધા અને આ 2l વાળું પદ છે ને અહીંયા લખી દો n 2l ખાલી આમ કૌંસ બનાવી n 2l અને પાઈ વડે ગુણી દીધા અને છેદમાં પાઈ વડે ભાગી દીધા r³ આ પાઈ વડે ગુણ્યા આ ભાગ્યા અને 2l વાળું પદ અહીંયા લખ્યું 2l હવે આ n × 2l બરાબર લખાય કેપિટલ N કુલ આટા સોલેનોઇડ હોય ને કુલ આટા એકમ લંબાઈ તો આટાની સંખ્યા સ્મોલ n તો 2l જેટલી લંબાઈ તો આટાની સંખ્યા કેટલી તો n × 2l એટલે n × 2l ની જગ્યાએ શું લખાય કેપિટલ N આ જે પાઈ a સ્ક્વેર છે એની જગ્યાએ લખાય કેપિટલ A સોલેનોઇડ હોય ને એનું કોઈ આડછેદ લઈએ એ આડછેદનું ક્ષેત્રફળ થયું આ ત્રિજ્યા પાઈ a સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ હવે આ બંને બાબત અહીંયા મૂકી દઈએ n 2l ની જગ્યાએ કેપિટલ N પાઈ a સ્ક્વેર ની જગ્યાએ કેપિટલ A આપણે મૂકીએ કેવું પદ આવે b = μ0 n 2l ની જગ્યાએ કેપિટલ A r કેપિટલ A upon 2 pi r³ 2 pi હવે આ પદને 2 વડે ઉપર નીચે ગુણી નાખીએ 2 ની જગ્યાએ 4 લખી દો ઉપર 2 વડે ગુણી નાખો તો b = 2 μ0 upon 4 pi હવે NaI આની જગ્યાએ શું લખાય યાદ કરો NaI ની જગ્યાએ શું લખતા હતા ડાયપોલ મોમેન્ટ સ્મોલ m m = ia n આટાઓ તો NaI થાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સોલેનોઇડ હોય ને એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m લખાય છેદમાં r³ અહીંયા 2 ની જગ્યાએ 4 લખ્યા ઉપર 2 વડે ગુણ્યા 2 વડે ગુણી દીધા 2 વડે ભાગી દીધા 2 અહીંયા આવે 2 દુ 4 થયા અને આની જગ્યાએ લખ્યું m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ NiA ની જગ્યાએ લખ્યું m સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટમ ચાક માત્રા કહેવાય ગુજરાતીમાં આમ સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું આ સૂત્ર હતું મેગ્નેટ લઈએ ને ગજ્જો ચુંબક
એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર શોધીએ તો એ સૂત્ર પણ તમને આ જ મળે. એટલે કોઈ પ્રશ્નમાં આવે ને ગજ્યો ચુંબક એની અક્ષ પર આટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધો તો આ સોલેનોઇડનું જે સૂત્ર સાબિત થયું એ સૂત્ર મેગ્નેટ માટે પણ એપ્લાય કરી શકાય. કેમ કે બંનેનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે? સરખું જ છે. એટલે આ સૂત્ર મેગ્નેટ માટે પણ આપણે એપ્લાય કરી શકીએ.